જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની શુક્લ ચતુર્દશીના દિવસે આવતું નરસિંહનું પ્રાગટ્ય દિવસ વિશે જાણકારી, જેને નરસિંહ ચૌદશ કહેવાય છે અને નરસિંહ જયંતી પણ કહેવામાં આવે છે। ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપે આ અવતાર લીધો પ્રહલાદની રક્ષા કાજે, જેમાં બતાવે છે કે અસત્ય ઉપર સત્યનો વિજય થાય છે અને ભક્તને માટે ભગવાન કોઈ પણ રૂપ લઈ અને ભક્તની રક્ષા કરવા માટે આવી જાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો। શ્રી નરસિંહ જયંતી વ્રત, કથા, મહિમા, વિધાન અને ફળ આપણે આ વિડીયોમાં વિસ્તારથી સંપૂર્ણ માહિતીથી જાણીશું। નરસિંહ જયંતી વૈશાખ શુક્લ ચતુર્દશીના દિવસે મનાવવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરીને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી અને હિરણ્યકશિપુનો સંહાર કર્યો। આ વ્રત ભય, રોગ, પાપ, શત્રુબાધા દૂર કરનાર અને મનોકામનાને પૂર્ણ કરનાર માનવામાં આવે છે અને ખાસ તો આ વ્રતનો એક ઉદ્દેશ્ય હોય છે કે અસત્ય પર સત્યની જીત થાય છે અને ભક્તને કાજે ભગવાન ગમે ત્યાં દોડી આવે છે। નરસિંહ જયંતીનો મહિમા જોઈએ તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી અકાળે મૃત્યુનો ભય રહેતો નથી। શત્રુ બાધા, ભૂત પ્રેત કે કોઈ પણ ભારી નજરદોષ હોય તો પણ તેનું નિવારણ થઈ જાય છે। તમને જીવનમાં સંતાનનું સુખ મળે, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તથા બરકત રહે છે। પૂર્વ જન્મના પાપોનો નાશ થાય અને ભગવાન નરસિંહની કૃપાથી ભક્તનું રક્ષણ થાય છે। પ્રાતઃકાળે સ્નાન કરી અને આજના દિવસે સંકલ્પ કરવો, વહેલા સ્નાન કરી પીળા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા। જો પીળા ન હોય તો કોઈ પણ રંગ તમે પહેરી શકો છો। હું નરસિંહ ભગવાનની પ્રસન્નતા માટે વ્રત કરું છું તેવું મનમાં બોલવું। પૂજનની સામગ્રી જોઈએ તો નરસિંહ ભગવાનની મૂર્તિ અથવા છબી લેવી, તેને કુમકુમ, અક્ષત, ફૂલ, તુલસી દલ, ધૂપ, દીપ, પંચામૃત, ફળ, મીઠાઈ આ બધું અર્પણ કરવું। ગણેશ વંદના કરવી, શ્રી વિષ્ણુ નરસિંહનું ધ્યાન ધરવું। ઓમ નૃસિંહાય નમઃ મંત્રનો 108 વાર જપ કરવો ખૂબ શુભ ગણવામાં આવે છે। નૃસિંહ કવચનો પાઠ કરવો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ આજના દિવસે કરી શકાય છે। સાંજે પ્રદોષ કાળમાં વિશેષ પૂજન કરવું, કારણ કે પ્રદોષ કાળે જ ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું હિરણ્યકશિપુને મારવા સંધ્યા સમયે અને પ્રહલાદની રક્ષા કરવા માટે। સંધ્યાકાળ એ આજે પૂજાનું શ્રેષ્ઠ સમય રહેશે। નિર્જળા અથવા ફળાહાર તમે કંઈ પણ જે તમારી શરીરની શક્તિ હોય એ પ્રમાણે તમે વ્રત કરી શકો છો। જો તમે ફળાહાર પણ ન કરી શકો, નિર્જળા પણ ન રહી શકો તો તમારે એકટાણું કરી તેમાં લસણ ડુંગળીનો ત્યાગ કરવો અને એ પણ ન થઈ શકે તો 3 ટાઈમ જમીને પણ સાત્વિક ખોરાક લઈ અને ભગવાનમાં શ્રદ્ધા રાખીને વ્રત કરવું જોઈએ। જો તમે વ્રત કર્યું હોય અને ઉપવાસ કર્યો હોય તો બીજા દિવસે પારણું કરવાનું હોય છે અને યથાશક્તિ ગરીબોને અથવા મંદિરમાં દાન દક્ષિણા આપવી જોઈએ। નરસિંહ જયંતીની વ્રત કથા જોઈએ તો સતયુગમાં હિરણ્યકશિપુ નામનો અસુર રાજા હતો। તે મહાપરાક્રમી હતો। તેણે કઠોર તપથી બ્રહ્માજી પાસેથી વરદાન લીધું કે તેનું મૃત્યુ ન માનવથી થાય, ન પશુથી થાય, ન દિવસમાં કે ન રાત્રે, ન ઘરમાં કે ન બહાર, ન શસ્ત્રથી કે ન અસ્ત્રથી, ન રાત્રે કે ન દિવસે। તે અહંકારી બન્યો। બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું। પોતે ભગવાન હોવાનો દંભ કરવા લાગ્યો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। હિરણ્યકશિપુએ પ્રહલાદને ઘણા કષ્ટ આપ્યા, ઝેર આપ્યું, અગ્નિમાં બેસાડ્યો, પહાડ ઉપરથી ફેંકાવ્યો, હાથીના પગ નીચે રાખી કચડવાનો પ્રયત્ન કરાવ્યો, પરંતુ હંમેશા ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી, કારણ કે ભગવાન તો ભક્તને આધીન હોય છે। એક દિવસ હિરણ્યકશિપુએ ક્રોધથી પૂછ્યું કે તારો વિષ્ણુ ક્યાં છે? ત્યારે પ્રહલાદજી બોલ્યા છે કે ભગવાન તો સર્વત્ર છે, આ સ્તંભમાં પણ છે, કારણ કે પ્રહલાદજી જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેણે વિષ્ણુ ભગવાનની કથા સાંભળી હતી અને વિષ્ણુ ભગવાન તો ક્યાં નથી એવું બધું એ ગર્ભમાંથી જ શીખીને આવ્યા હતા। હિરણ્યકશિપુએ સ્તંભ પર પ્રહાર કર્યો અને તેમાંથી અર્ધ માનવ અર્ધ સિંહ નૃસિંહ ભગવાન પ્રગટ થયા, જેનું અડધું શરીર માનવનું હતું અને અડધું શરીર સિંહનું હતું, તેથી કહેવાડા નૃસિંહ। જે
માનવ પણ નથી અને પશુ પણ નથી. હિરણ્યકશિપુએ જે પ્રમાણે વરદાન માંગ્યું હતું તે પ્રમાણે જ હતા. હિરણ્યકશિપુએ સ્તંભ પર પ્રહાર કર્યો. સાંજનો સમય, સંધ્યાનો સમય હતો. ન દિવસ હતી કે ન રાત હતી. ઉંબરે હતો. ઉંબરે ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુને રાખ્યો, એટલે ન ઘરની અંદર કે ન ઘરની બહાર. નખથી તેને માર્યો છે, તો નખ શસ્ત્ર પણ કહેવાતા નથી અને અસ્ત્ર પણ કહેવાતા નથી. અને આ અસુર હિરણ્યકશિપુનો વધ કર્યો છે પોતાની જાંઘ ઉપર રાખી, એટલે પૃથ્વી પર પણ નથી અને આકાશ પર પણ નથી. આવી રીતે બ્રહ્માજીના વરદાનને પૂરું કર્યું અને હિરણ્યકશિપુનો વધ કર્યો અને અસત્ય પર સત્યનો વિજય થયો. ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને ધર્મની સ્થાપના કરી હતી. તેથી આ દિવસ નૃસિંહ જયંતી તરીકે પવિત્ર માનવામાં આવે છે. આજના દિવસે આ વ્રત કથા સાંભળવાથી જીવનના તમામ દુઃખ, દારિદ્ર, કષ્ટ, વિઘ્નો અને આપત્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આજના દિવસે મંત્ર જાપ પણ એક છે જે તમે કરી શકો છો, જે આ રીતે છે: ઓમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુમ જ્વલતમ સર્વતોમુખમ નૃસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુમ નમામ્યહમ. આ મંત્ર તમે 11, 21 કે 108 વાર બોલી શકો છો અથવા તો સાંભળી શકો છો, જેનાથી તમારા જીવનમાં કોઈ પણ જાતનો ડર રહેતો નથી અને તમારી મનોકામનાઓ પૂરી થાય છે. પણ યાદ રાખવી, મનોકામના સારી હોય તો જ પૂરી થાય છે. વ્રતનું ફળ જોઈએ તો આ વ્રત કરનારને ભયમાંથી મુક્તિ મળે, શત્રુનો વિનાશ થાય, સંતાનનું સુખ મળે, આરોગ્યની પ્રાપ્તિ થાય, ધન ધાન્યની વૃદ્ધિ થાય અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય અને ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં પુણ્ય ફળ પણ મળે છે અને ભગવાનના ચરણમાં વાસ મળે છે. આજના દિવસે તમે એક વિશેષ ઉપાય પણ કરી શકો છો. નરસિંહ જયંતી દિવસે તુલસી સાથે ઓમ નમો ભગવતે નારસિંહાય જપ કરશો તો તમને વિશેષ રક્ષા મળશે. જો તમે ઈચ્છો તો તમે જો સ્થાપન કર્યું હોય તો પછી બીજા દિવસે આનું તમે ઉત્થાપન કરી અને જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી અથવા મંદિરમાં સીધો આપી તમે વ્રતને પૂરું કરી શકો છો. તો આવું કંઈક હતું નરસિંહ જયંતીનું વ્રત, વિધાન, કથા, મહિમા અને ફળ વિશે. આપણે તો આ દિવસનો જરૂરથી લાવો લઈશું અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ નરસિંહની વંદના અને પૂજા કરીશું. સાથે માતા લક્ષ્મીને તો ભૂલશું જ નહીં. લક્ષ્મીજીની પણ આપણે આજે પૂજા કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય લક્ષ્મી નારાયણ, જય વિષ્ણુ ભગવાન, જય નરસિંહ ભગવાન, તમને જે સારું લાગે એ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.